श्रीमते रामानुजाय नमः। जय श्री स्वामीनारायण। जय श्रीमन्नारायण। जय श्री स्वामी। परीक्षा वार्षिकी परीक्षा मैथमेटिक्स नाम गणितम्। तत्र प्रथमः प्रश्नः आहत्य प्रश्नः 80 अङ्कानां प्रश्नपत्रम्। प्रथमः प्रश्नः 16 अङ्कानां। યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. સમયનું નાનામાં નાનું માપ કયું છે? પરમાણુ. સમજીએ. 4x² + 12x + 5 માં a * c ની કિંમત કેટલી થાય? 20. 20. 11 અને 22 નો ગુસા આ કેટલા થાય? ગુસા મને HCF કેટલા થાય? 11. 11. સાયન દશમભાવમાંથી શું બાદ કરતા નિરયન દશમભાવ પ્રાપ્ત થાય છે? ફાઇનાન્સ. ક્યાં કુંડમાં નાભી હોતી નથી? પદ્મકુંડ. એમાં 63 અંશના સરખા 12 ભાગ કરતા પ્રત્યેક ભાગ કેટલા અંશે કળાનો થાય છે? 2 અંશ 30 કળા. વર્ગ 40 - 50 ની ઉર્ધ્વસીયા જણાવો. 50. નીચેના પૈકી કયો બોધાયન સૂત્ર છે? b² + p² = h². ઓકે. નીચેના પૈકી કયો સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે? वो ऑप्शन दीजिए. ax + y = 0, ax + y = 0, ax + y + z = 0, ax + b. ax + y = c. by sorry by. हाँ? ax + by = c. by ઓકે. હા, અંત્યયોરેવ સૂત્ર મુજબ સમીકરણ 8/12. 8/12. Fourth option. ઓકે, ડી. ગ્રહમૈત્રીના કેટલા પ્રકાર છે? 2. તાત્કાલિક નહીં સર. વિંશોત્તરી દશાના કુલ કેટલા વર્ષ હોય છે? 120. યસ. સમાંતર શ્રેણીમાં અંતિમ પદ કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? L. અર્ધગોળાના ઘનફળનું સૂત્ર છે? અર્ધગોળા 2/3 pi r³ r³ ક્યુબ 3. SIN 0 અને COS 0 ના sin theta and cos અચ્છા sin theta. થીટા. વાહ. હા. અને ગુણોત્તર tan theta. ગુણોત્તરને શું કહે છે? tan theta. tan થીટા. વાહ. 1 લીટર બરાબર કેટલા ઘન સેમી? 1000. केवल ये सब बताया ना. टोटल 16 अंक आपको पूरा प्राप्त हो गया है. एंड देन प्रश्न 2 खाली जग्या पूरो. દરેકનો 1 ગુણ છે. 8 માર્ક છે. 8 ગુણ છે. 8 પ્રશ્ન છે. ડેશ મિનિટનું એક ચોગડીઓ થાય છે. 96. 96. अच्छा. और
એક્સ 5y અને 7xyz નો લસા આ 35 XYZ. LCM. xyz LCA LCM. LCM ઓકે. હોરા લગ્નમાં ડેશ ભાવ હોય છે. 2. ચલિત કુંડલીમાં ગ્રહ ડેશ બદલે છે. ભાવ. ડેશને દેવતાઓનું મુખ માનવામાં આવે છે. અગ્નિ. અચ્છા, અગ્નિ. પ્રથમ ભાવનો કારક ગ્રહ સૂર્ય. અષ્ટોત્તરી મહાદશા ડેશ અનુસાર ચાલે છે. સ્પષ્ટ ચંદ્ર. સ્પષ્ટ ચંદ્ર. બોધાયન સંખ્યાઓમાં લંબને ડેશ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. P. P. परपेंडिकुलर. तो टोटल 8 मार्क्स के लिए 8 मार्क आपको प्राप्त हो गए ऐसा. કોઈ પણ 8 પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. 10 પ્રશ્ન છે. 8 ही लिखे. હા 8 ही लिखे. 5th 6th छोड़ दिए. અચ્છા ઓકે. ત્રેતાયુગના કેટલા વર્ષો છે? ત્રેતાયુગના કેટલા વર્ષ છે? 12,96,000 વર્ષ છે. ચલિત કુંડલી પરથી શું જાણી શકાય છે? સ્પષ્ટ ચલિત કુંડલી પરથી સ્પષ્ટ સૂર્યાદિ ગ્રહોનો રાશિયાદિ સાથેનો સંબંધ જાણી શકે છે. વિષય રાશિના કેટલા અંશમાં ચંદ્ર હોરા કર્ક લગ્ન આવે? 16 થી 30 અંશમાં. યજ્ઞો પૂરા વાક્ય लिखा ना ऐसा. હા. યજ્ઞોમાં શાનું કલ્યાણ સમાયેલું છે? યજ્ઞોમાં વિશ્વનું કલ્યાણ સમાવેલું છે. વિશ્વનું કલ્યાણ. ડેશ સોરી માહિતીનો વિસ્તાર એટલે શું? નથી લીધું. માહિતીનો વિસ્તાર એટલે નથી લીખા. 5 અંક છે, નહીં લીખા. નહીં લીધું. એક બોધાયન ત્રિપુટી જણાવો. ઓ બી નહીં લીખા. આત્મકારક ગ્રહ એટલે શું? ચરકારક ગ્રહોનું કારકત્વ જાણવા માટે રાશિયાદિ સિવાય અંશાદિમાં જે ગ્રહનું સૌથી વધારે અંશ હોય તેને આત્મકારક ગ્રહ કહે છે. ઓકે. વિંશોત્તરી મહાદશામાં શેનો વિચાર કરેલ નથી? અભિજીત નક્ષત્રનો વિચાર કરેલો નથી વિંશોત્તરી મહાદશામાં. અચ્છા. સમાંતર શ્રેણી એટલે શું? સમાંતર સંખ્યાઓને સમાંતર શ્રેણી કહે છે. વિંશોત્તરી મહાદશામાં ક્યાં અભિજીત નક્ષત્રનો વિચાર નથી કરેલ છે? 5 રૂપિયાના સિક્કાનો આકાર કયો છે? नलाकार. नळाकार. सिलेंडर. उसमें हाइट होता है ना ओके. 0.5 सेंटीमीटर. अच्छा ऐसा होता है क्या? एंड 8 के लिए 8 मार्क आपने प्राप्त किया. કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ આપો. 10 માર્ક. 7 પ્રશ્ન છે, 5 લખવાનું છે. 4x² + 12x + 5 ના અવયવ વૈદિક ગણિતની રીતે પાડો. क्वेश्चन बोल एक सेकंड. 4x² + 12x + 5 ના 5 5 या 5x. 5 અવયવ વૈદિક ગણિતની રીતે પાડો.
कितना बड़ा लिखना पड़ता है? तो भी 1.5 घंटा में पूरा कर दूँ। यहाँ कैमरा में दिखा दीजिए पूरा, नज़दीक में आओ। और भी, हाँ 1 सेकेंड। ओके। नेक्स्ट प्रश्न है, આંખનો પલકારો કઈ બે ક્રિયા દર્શાવે છે? આંખનો પલકારો નિમેષ અને ઉન્મેષ એમ બે પ્રક્રિયા દર્શાવે છે. આંખ બંધ કરવાની ક્રિયાને નિમેષ અને આંખ ખોલવાની ક્રિયાને ઉન્મેષ કહે છે. આંખ ખોલવા માટે જેટલો સમય લાગે તેને ઉન્મેષ અને આંખ બંધ કરતા જેટલા સમય લાગે તેને નિમેષ કહેવાય છે. ઉન્મેષ અને નિમેષ. નવમાંશ કુંડલીનું મહત્વ જણાવો. નવમાંશ કુંડલી ષડવર્ગ સાધનમાં સૌથી વધારે મહત્વ ધરાવતું કુંડલી છે. નવમાંશ કુંડલી ષડવર્ગ સાધનમાં દ્વાદશાંશ કુંડલી પહેલાં આવે છે. નવાંશ કુંડલી દ્વારા દાંપત્ય જીવન અને કુંડલીનું સૂક્ષ્મ ફળ કથન જાણી શકાય છે. હા, નૂનમ નવાંશે કળત્ર સુખમ જેવી સૂક્તિઓ નવમાંશ કુંડલીનું મહત્વ દર્શાવે છે. સમાન સમૂહની રીતે એક્સની કિંમત શોધો. 2 ब्रैकेट में x माइनस 3 इक्वल्स 7x माइनस 3 -15 आंसर आता है. -15 आंसर आनी चाहिए. करो. क्वेश्चन बोल. 2x माइनस 3 2 इक्वल्स 7x माइनस 3. 7x minus ब्रैकेट x minus 3 है. हाँ, ब्रैकेट. 2x minus 6 is equal to आंसर उसको देना है, आपको नहीं है. x minus 7 है. ओ नहीं, 15 आना चाहिए, ऐसा इन्होंने बोला. मतलब मेरा वही आया था पेपर में. क्या बोले? 2x minus 2x माइनस 3 इक्वल्स 7x माइनस 7x माइनस 3. करेक्ट है. प्रॉपर प्रोसीजर चाहिए. आप भी करो, आपके लिए मार्क देख लेंगे. इसमें ज्योतिष ये सब जोड़ दिए. वैदिक गणित, ज्योतिष और यज्ञ प्रक्रिया का कुंडलों माप अर्ध कुंड प्रकरण है कुंड वाला. हाँ, इसलिए ये चलेगा. वाला, वो दूसरा वाला. ऊपर के साथ नीचे कहाँ दिखाओ, हम उतना ही ले लेंगे, आप चिंता नहीं करना. यस, आ गया. 15 आंसर आया है. केवल तू सुत्ता बैठा तू ही कर ले. तुम्हें दिखाओ. तू उठा दे. नेक्स्ट 37, 41, 47, 43, 41 માહિતીનો મધ્યસ્થ શોધો. 37 41, हम्म 47, 43, 41. 3 41 મધ્યસ્થ શોધો. 37, 47, 41, 43, 47 ना. आंसर तो ऐसे ही बोल सकते हैं पर उसको प्रक्रिया में बताना पड़ेगा. थर्टी सेवन. हाँ, 43. 41 37, 41, 43. 47, 43, 41. 47, 43, 41. कितना? मेडियन शोधना है. हाँ, मीडियन शोधना है. नेक्स्ट 6ठा और 7वां भी लिखा है क्या? अच्छा हाँ लिखा तो है. ए पी क्यू आर माँ वो नहीं लिखा है. 7th लिखा है.
અષ્ટોત્તરી અને વિંશોત્તરી દશા શાના પરથી જાણી શકાય છે? અષ્ટોત્તરી અને વિંશોત્તરી મહાદશા જન્મ નક્ષત્ર અને જન્મ સમયના સ્પષ્ટ ચંદ્ર પરથી જાણી શકાય છે. અષ્ટોત્તરી મહાદશા અને વિંશોત્તરી મહાદશાનું નિર્માણ જીવનમાં આવનારી સારી નરસી બાબતો વિશે જાણકારી માટે રચવામાં આવે છે. અષ્ટોત્તરી અને વિંશોત્તરી મહાદશા દ્વારા આપણે પૂર્વે ભોગવાઈ ગયેલ અને ભવિષ્યમાં ભોગવવાનો સમયનું તારણ નીકળે છે. ओके, तो इसमें आपके लिए भी पूर्ण अंक है 8-10 प्रश्न 10 अंक है, 10 के लिए 10 भी प्राप्त हो जाता है. दिव्य यहाँ पे लिखा है. एंड कोई पण બેની ગણતરી કરીને જવાબ આપો. નીચેના માહિતી પરથી ચતુર્થ લગ્ન શોધો. उसमें सिर्फ अयनांश और सायन दशम भाव ही बोलना है. वो शोधने के लिए सिर्फ सायन दशम भाव क्या है? सायन दशम भाव है 11, 24, 40, 59. 59. और अयनांश अयनांश है 00240742. ये दोनों से बाकी मिल जाएगा क्या? वो और सबकी ज़रूरत नहीं है. अच्छा, चतुर्थ लग्न शोधो इतने ना. બધી શોધો. ये शोधने का विषय भी हमारा ये ज्योतिष का यह विषय भी वो सिखाते कहते हैं. हाँ? शर्मा जी सिखाते हैं. वेरी गुड. ओके देन इसका બેની ગણતરી આપો. નંબર 2 અવયવ પાડો. x³ પ્લસ 8x2 પ્લસ x³ x क्यूब नहीं x स्क्वायर. x क्यूब हाँ x³ प्लस 8x² प्लस 11x minus 20 20. 11x minus 20. અવયવો પાડો. નથી પડવાનું. फोन आया ही नहीं. डॉक्टर 2 दिन भी चलेगा ऐसा लिखा होगा. તો તો ટાઈમ પાસ हो रहा है ना. यस. तो नेक्स्ट नंबर 3. एक માહિતીના ચડતા ક્રમમાં પ્રાપ્તાંકો 12, 14, 19. 12,
14, 19, 19 x 24, 28 છે. और જો માહિતીનો મધ્યસ્થ 21 હોય તો x ની કિંમત શોધો. 21 है ना मध्यस्थ. હા, x ની કિંમત શોધો. ડોક્ટરનો ફોન આવેલો. ઓકે भी नहीं आएगा डॉक्टर. आएंगे तो फोन करेंगे, ऐसा बोले ना. बेचारा उसको तो भेजो, थोड़ा सो सकता है. बिना हो गया मैंने सोचा. अभी वहाँ जाएंगे तो म्यूजिक बजेगा. चल रहा होगा. हाय सर. चाय काफी आपको हो गया मिल गया. रिकॉर्ड में आ गया. तो नंबर 1 भी लिख लिया, नंबर 2 भी लिख लिया, नंबर 3 भी लिख लिया. 3 मार्क तो ही लिखना है, तो भी 6 मार्क आपको प्राप्त हो ही जाएगा. 6 मार्क आपको प्राप्त हो गए. इसको दिखाओ असली. कैसे दिखाएं? पीछे थोड़ा थोड़ा. हाँ, और भी चला, और भी पीछे जा. यस, ओके. देन પ્રશ્ન 4. કોઈ પણ 4ની ગણતરી કરીને જવાબ આપો. 41મી લંબાઈની નિસરણી 41 मीटर. મીટર લંબાઈની નિસરણી દિવાલને 9 મીટર ઊંચાઈઓ સ્પર્શે છે. જમીન પરના નિસરણીના 9 मीटर लंबे. છેડાનું દીવાલથી અંતર શોધો. દિવાલથી અંતર શોધો. ये प्रश्न भी संस्कृत में देना चाहिए. बुक में संस्कृत में नहीं है. संस्कृत में नहीं है इसलिए तो बुक में भी संस्कृत में करने का योजना बनाना है. हाँ, वेट कर लेते हैं आपका. शून्य नेक्स्ट है संस्कृत में. वो सूत्र है. भले गुजराती में रहे परंतु थोड़ा संस्कृत में भी देना है, भले भले. तो संस्कृत मीडियम के लिए स्पष्ट हो जाएगा. अच्छी बात है. हम पुस्तक कमेटी में जुड़ेंगे, थोड़ा करेंगे, करवाएंगे. स्टैंडर्ड बढ़ाना पड़ेगा. ये गिलास पानी आपको. थोड़ा दिखाओ, थोड़ा आ गया हो. यस, कंप्लीट. શૂન્યમ સામ્ય સમુચ્ચય સૂત્ર વડે સમીકરણનો ઉકેલ શોધો. हाँ, क्वेश्चन दिखाना है क्या? 1/4x plus 6 1/4x plus 6 plus 1/3x plus 1 equals 0.
नेक्स्ट सरवाळो करो 1/8 प्लस 1/24 प्लस 1/48 प्लस 1/80 प्लस 120 1/120 सरवाळो करो शास्त्री जी को लिखने को बोलो लिख रहे गर्म पानी से गर्म पानी से और भी नजदीक आओ नीचे नीचे आओ साइड में नीचे हाँ नीचे वाला आंसर है ये वाला। हो गया गर्म पानी નેક્સ્ટ એક નળાકારની પાચાની નળાકારની પાયાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર एक सेकंड त्रिज्या 7 7 સેમી सेंटीमीटर અને ઊંચાઈ 10 સેન્ટીમીટર નળાકારનું છે ઘનફળ આ નળાકારનું ઘનફળ શોધો નથી જોયું. દાદા પણ 3-4 ગ્લાસ सबको उल्टी आती है तो इन लोगों को नहीं आएगी थोड़ा हार्ड है आएगा तो केवल मैं करवा दूंगी યસ પાંચમી નીચે આપેલ માહિતી પરથી બહુલક શોધો वर्ग 10 माइनस 20 25 माइनस 40 पूरा लिखोगे वो सब लिखना पड़ेगा क्या 40 माइनस 57 सबसे बड़ा है 47 50 55 55 माइनस 70 70 माइनस 85 85 माइनस 100 आवृत्ति है 2 3 7 6 6 6 ऊपर का वर्ग है नीचे का आवृत्ति है 3 7 6 6 6 ना हाँ नहीं 2 3 7 6 हाँ 2 6 3 7 6 6 6 नीचे આપેલ માહિતી પરથી બહુલક શોધો ये सब हमें आता ही नहीं h is equals to आपको आया होगा पढ़े थे हम लेकिन अभी याद नहीं है ये वैदिक गणित है हाँ ये थोड़ा वैदिक गणित बहुलक हाँ तो ऐसा वैदिक गणित है अच्छा वैदिक गणित तो तेरे को आता इलेवन माइनस 6 होता है नो 11 माइनस 6 5 ऐसा होता कुछ है होता है 5 होता है ऐसा कोई एग्जाम में सिखाते नहीं राइट कॉपी कैस वापी कैसे कर देंगे आप
4 5 are 20 upon 5. Z is equal to 7 40 plus 4. Z equals to 44. नीचे वाला દેખાડો. तो 4 लिखना था, आपने 6 भी लिख लिया है, तो 1 का 4 मार्क है, 16 अंक आपने प्राप्त कर लिया. देन प्रश्न 5, કોઈ પણ 4ના ઉત્તર આપો. ઘડી હા, ઘડીનું માપન એક ઘડી જેટલો સમય એ આપવાની રીત જણાવો. 6 પળનો એક 6 પળનું તાંબાનું એક એવું વાસણ બનાવવામાં આવે છે કે જેમાં એક પ્રસ્થ એટલે કે 500 મિલીલીટર જળ સમાઈ શકે અને 4 માસા 20 ચનોઠી બાર 4 આંગળ લાંબી સળી દ્વારા તે વાસણના તળિયે છિદ્ર પાડવામાં આવે છે અને તે વાસણને પાણીમાં મૂકવામાં આવે છે અને જેટલા સમયમાં તે પાણી ભરાઈ જાય અને વાસણ ડૂબી જાય તેટલા સમયને એક નાડિકા અથવા એક ઘડી કહેવામાં આવે છે. 15 લઘુની એક ઘડી હોય છે. નંબર 2, અર્ધવૃત્ત કુંડ રચના દોરી મુદ્દા પણ લખો. અર્ધવૃત્ત કુંડ રચના દોરી मुद्दा पर रखो. मुद्दा पण लखो. अर्धवृत्तम. अभी मैं अच्छा नहीं बना रही उतना. चलेगा. आप यहाँ जितना अच्छा बनाएंगे उतना अंक हम देंगे, वहाँ जितना अच्छा बनाए होंगे उतना अंक वो देंगे, उसमें क्या चिंता है. पापा का ये रूप पहली बार देखा है. क्या देखा है. रूप पेपर सॉल्विंग वाला. मैं पहले सबको करवाता था वहाँ स्कूल में भी. कुछ भी नहीं करा. हाँ, पेपर सॉल्विंग का काम मैं और स्वामीनारायण दोनों काम करते थे. भक्तोत्सव, स्वामी धर्मोत्सव, ये सब तो परीक्षा लिख के आते थे, पूर्व मध्यमा उत्तर मध्यमा सब लिख के. हम पहले अंक हमारा डिसीजन हो जाना चाहिए, इतने आएगा. तब तो वो लोग राष्ट्रीय संस्कृत संस्थान का परीक्षा लिखते थे. हाँ, और ये जो बोर्ड में जाते थे, वो बोर्ड एग्ज़ाम सेंटर में जाते थे, वो सेंटर पूरा कापी सेंटर था. परंतु हमारे विद्यार्थी संतों कोई कभी कापी नहीं करते थे. हमें तो अंक कितना आएगा इतना तो पहले ही निश्चित होना चाहिए, क्योंकि पेपर वहाँ जाता है दिल्ली पे. वो वहाँ तो 9th में बोर्ड था ना गुरुजी. हाँ, 8th में. 8th से नहीं बोर्ड, 8th से नहीं था. 8th भी बोर्ड. और उसका सिलेबस भी थोड़ा लेंदी था. लेंथी सिलेबस था, परंतु हम लोग तैयार ऐसा ही तैयार करते थे. हम पेपर सॉल्व करते थे. पेपर सॉल्व करने के बिना काम ही नहीं. वो छूट गया, वही गलती हुआ, नहीं तो ये विद्यालय बहुत अच्छा. हो जाता. हाँ. राष्ट्रीय संस्कृत संस्थान तो वो भी पालड़ी में ही था सेंटर. वो एक रामानंद जी का एक संस्थान था विद्यालय, वो अच्छा था संस्थान. वहाँ ऊपर विद्यार्थियों को एग्जाम के लिए ऊपर भेज देते थे, पुस्तक करके लिखते थे. हमारा संतो विद्यार्थी नहीं लिखते थे, तो ये पुस्तक करके लिखेंगे, हमसे ज़्यादा आ गया तो कोई चिंता नहीं करो, इसके लिए तो हमको कॉपी नहीं करना है, हमें तो हमें ही लिखना है, ऐसा ही लिखते थे. बाद में हम ऊपर कंप्लेंट भी किए, सेंटर के ऊपर दरोड़ा हुआ, दरोड़ा होकर वो सेंटर बंद हो गया. इस बार यहाँ भी प्री बोर्ड का एग्जाम था ना, तो सत्यनारायण जी है वो पुरोहित में पढ़ाए थे 12वीं में है. कहाँ. यहाँ दर्शनम में. हम्म. तो 12वीं वाले को पुरोहित से पेपर था, तो आके कुछ समझा रहे थे, लिखवा रहे थे बीच में. मैं सुपरवाइजर था, उस दिन मेरा बारी था साथ में. सत्यनारायण जी को बोला मुझे उज्जैन का एग्जाम नहीं है, प्री बोर्ड है, मुझे 12वीं वाले है, अभी लिखवा के बाद में फेल होंगे बोर्ड में. तो जितना आता उतना लिख दीजिए, अभी को लिखवाते हैं प्री बोर्ड में. बोर्ड में भी लिखवाना नहीं चाहिए. एक दुरुभ्यास हो गया एक बार तो बच्चे पढ़ेंगे.
अर्धवर्त कुंड देखिए। अच्छा, अभी से हम कुंड रचना के लिए यहाँ गुरुकुल में कोई यज्ञ होगा तो हम आपको ही सिलेक्ट कर देंगे। तो क्या इनका नाम ये कुंड रचना करते हैं ना यहाँ पर? पीयूष। नहीं, एक भाई आता है ना सभी मंडप यज्ञ मंडप कुंड हरि भगत, उनको कैंसिल कर देंगे। अभी आप सुन लीजिए, ओके। तो यहाँ से तो आपको 4 मार्क मिल जाएगा, परंतु संस्था से आपको काम भी मिल जाएगा। यज्ञનું મહત્વ જણાવો। યજ્ઞનું મહત્વ આપણા સંસ્કૃતિમાં બહુ પ્રાચીન કાળથી જ છે। યજ્ઞ આપણા જીવનનું અભિન્ન અંગ છે। પ્રાચીન કાળથી વર્તમાન કાળ સુધી વિવિધ પ્રકારના યજ્ઞો થતા આવ્યા છે। યજ્ઞો દ્વારા પર્યાવરણ શુદ્ધ થાય છે, પ્રદૂષણ થતું નથી અને ઋતુચક્ર પણ જળવાઈ રહે છે। યજ્ઞો કરવાથી દેવી દેવતાઓની ઉપાસના થાય છે, જેનાથી ધાર્મિક ભાવનાને પુષ્ટિ મળે છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે। યજ્ઞોમાં સર્વ સૃષ્ટિ અને વિશ્વનું કલ્યાણ સમાવેલું છે। વાહ, ઓકે। નેક્સ્ટ, વિંશોત્તરી મહાદશા સાધન વિશે માહિતી આપો। વિંશોત્તરી મહાદશા સાધનમાં 120 વર્ષો હોય છે। તેમાં વિંશોત્તરી મહાસાધનમાં બધા જ ગ્રહોને ગણવામાં આવે છે। વિંશોત્તરી મહાદશામાં અભિજીત નક્ષત્રનો વિચાર કરેલ નથી। વિંશોત્તરી મહાદશાનું નિર્માણ વિંશોત્તરી મહાદશાનું નિર્માણ જન્મ સમય અને જન્મ નક્ષત્રના સ્પષ્ટ ચંદ્ર પરથી કરવામાં આવે છે। વિંશોત્તરી મહાદશા સાધન अब विंशोत्तरी महादशा साधનમાં નક્ષત્રને દશા વર્ષની સંજ્ઞા આપેલ નથી, પરંતુ ગ્રહને જ દશા વર્ષની સંજ્ઞા આપેલ છે। વિંશોત્તરી મહાદશા સાધનનું નિર્માણ જીવનમાં આવનારી સારી નરસી બાબતો વિશે જાણકારી મેળવવા માટે કરવામાં આવે છે। એ क्या ન્યૂઝ રીડર જેસા ખોલી ગયા। ચલિત કુંડલી કેવી રીતે તૈયાર થાય છે? જન્મ લગ્ન શોધ્યા પછી દશમ ભાવ શોધવાનું અને દશમ ભાવ પરથી લગ્ન ભાવ શોધી દશા ભાવ પરથી ચતુર્થ ભાવ શોધી જન્મ લગ્ન સાથે તફાવત કાઢતા આવેલા જવાબ દ્વારા ષડાંશ નક્કી કરી દ્વાદશ ભાવ અને સંધિ દ્વારા ચલિત કુંડલી તૈયાર થાય છે। ષડવર્ગ સાધનનો ઉપયોગિતા જણાવો। આપણા શાસ્ત્રમાં ષડવર્ગ સાધનનું મહત્વ ખૂબ જ રહેલું છે। ષડવર્ગ સાધનોના નામ યથા ગૃહમ હોરાચ દ્રેષ્કાણો નવાંશો દ્વાદશાંશકઃ ત્રિશાંશશ્ચેતિ ષડવર્ગા ત્રિંશાંશશ્ચેति षड्वर्गाः ते सौम्य ग्रहजाः शुभाः इति। આમ છ ષડવર્ગના સાધનો છે। તેમાં ષડવર્ગના સાધનોના નામ જાણ્યા બાદ સહેજ પ્રશ્ન ઉઠે છે કે આ ષડવર્ગ સાધનનું નિર્માણ કેમ કરવામાં આવે છે। ષડવર્ગ સાધનમાં હોરા કુંડલીનું મહત્વ યથા સંપત્તિ વિશે જાણકારી મેળવવા માટે હોરા કુંડલીનું નિર્માણ કરવામાં આવે છે। દ્રેષ્કાંડ કુંડલીનું નિર્માણ ભાઈ ભાડું વિશે જાણકારી મેળવવા માટે કરવામાં આવે છે। નવાંશ કુંડલીનું નિર્માણ દાંપત્ય જીવન અને કુંડલીનો સૂક્ષ્મ ફળકથન કરવા માટે નિર્માણ કરવામાં આવે છે। સપ્તમાંશ કુંડલીનું નિર્માણ સંતાન સુખ વિશે જાણકારી મેળવવા માટે કરવામાં આવે છે। ત્રિશાંશ કુંડલીનું નિર્માણ અરિષ્ટ ફળકથન જાણવા માટે કરવામાં આવે છે। અને એક લાસ્ટ દ્વાદશાંશ કુંડલીનું નિર્માણ માતા પિતા સાથે લેણ દેણ વિશે જાણકારી મેળવવા માટે કરવામાં આવે છે। आपको इसमें इंटरव्यू में भी बुला लेंगे तो व्यवस्थित हो। ओके, थैंक यू। तो 16 अंक पूरा उसमें प्राप्त हो जाएगा। तो आपका पूरा 80 में 80 पूरा आंसर लिखा है। कैसे भी कहाँ भी 1-2 मार्क गया ऐसा समझेंगे तो भी, अकस्मात गया तो भी 78 आपको प्राप्त होना ही होना है। तो टोटल अंक आपके लिए इतना प्राप्त होगा। अभी हम इसका भी एक पत्रिका वीडियो ले लेंगे। हेलो, थैंक यू। मेरा वो का
आपने आंसर जो किया वो पेपर भी दे दो। हाँ दिखाओ। आगे दे वो भेज दीजिएगा। ठीक है 4 बजे आएंगे रेगुलर। बुक किया था उसका भी यहाँ पर वीडियो लिया है। वो प्रश्नों का उत्तर करने के लिए उन्होंने